મોટી વિરાણી દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું। મોટી વિરાણી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત CLF મોટી વિરાણીના સભ્યો વચ્ચે એકતા, વિશ્વાસ અને પારદર્શિતા વધે તે માટે આજરોજ તારીખ 29 નવેમ્બરના નખત્રાણા તાલુકાના CLF મોટી વિરાણી દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ ઈતની શક્તિ પ્રાર્થનાથી સભાની શરૂઆત કરવામાં આવી હતી તેમજ NRLM યોજનાના 5 વર્ટિકલના તમામ નાણાકીય લાભો, આવક જાવકના સમગ્ર હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। CLF વિરાણી મોટીના કુલ 41 સખી મંડળોને PMFME ફંડ 40,000, સ્ટાર્ટઅપ ફંડ 5,57,500, રિવોલ્વિંગ ફંડ 6,74,000, CIF ફંડ 16,50,000, લોન સેક્શન રકમ 1,14,31,000, લોન મંજૂર કરેલ રકમ 45,31,000 આટલી નાણાકીય લાભો મળેલ છે, જેનાથી બહેનો ભરતકામ, સિલાઈ કામ, અથાણા, પાપડ, ફરસાણ, સ્વીટ, નમકીન, પશુપાલન તથા ખેતી જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે તથા પ્રાદેશિક સરસ મેળાઓનો લાભ લે છે, તેથી બહેનોને આજીવિકા મળે છે। તેમજ NRLM યોજનામાંથી મળેલા લાભો વિશે બહેનોએ પોતાના જીવનમાં આવેલા બદલાવ વિશે જણાવ્યું હતું। CLF સાથે જોડાયેલા તમામ વીઓનો સભ્યોનો પરિચય કરવામાં આવ્યો, જેથી બહેનો એકબીજાને ઓળખે અને CLFની સભામાં તાલુકા લાઇવલીહુડ મેનેજર શ્રી ચાવડા ગોમતીબેન, ક્લસ્ટર કોઓર્ડિનેટર ગરવા દિવ્યાબેન તેમજ બેંક સખી વર્ષાબેન, કલ્પનાબેન સમગ્ર સભાનું આયોજન CLFના પ્રમુખ સોલંકી સવિતાબેન, મંત્રી ગરવા નીતાબેન તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી અને સંચાલન મારવાડા શાંતાબેન અને નાકરાણી પ્રિયાબેને કર્યું હતું। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કેર TV ન્યૂઝ, મોટી વિરાણી।